જય જય ગીર ગુજરાત। આજે સુરત ડિસ્ટ્રિક્ટની વિઝિટ કરતા ત્યાંના રસ્તા, કુદરતી વાતાવરણ સારું એવું છે। જે અધર તાલુકા જિલ્લામાં વિઝિટ જઈએ પણ જ્યારે તમે સુરતમાં જાઓ તો નામ પ્રમાણે વિસ્તાર છે સુરત એમાંય ખાસ ઘણા બધા વિસ્તાર જોયેલા, પણ જે સુરતમાં તમે ફરો ત્યારે તમને આનંદ અલગ જ હોય છે। જે એરપોર્ટ રોડ ઉપર ફરવા નીકળો ત્યારે ટ્રાફિકની એવી કોઈ બહુ સમસ્યા હોતી નથી અને રસ્તા પણ સારા છે। જે આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટની કેસના કામથી ઓફિશિયલી જવાનું થયું તો પછી કીધું કે લાવો એક નવો વિડીયો બનાવી નાખીએ કે જે સુરત રહેતા હોય અથવા ક્યાંક બહાર રહેતા હોય પણ જેને સુરત વિશેની માહિતી હોય, જોવે તો પણ મજા આવી જોઈએ। તો આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટની વિઝિટમાં જવાનું હોવાથી કામ ચાલુ કરેલું। જે અમારા ઓફિશિયલી કામમાં ડિસ્ટ્રિક્ટ ગેટમાં કામ ચાલુ છે તો ત્યાં ગયેલા અને જોયેલું। જે અઠવા ગેટથી ડાયરેક્ટ એરપોર્ટ રોડ સુધીના જે જઈએ રસ્તામાં રસ્તો આવે છે। જે ત્યાંનું કુદરતી દૃશ્ય પણ સારું છે અને ક્લીન સિટીમાં ફર્સ્ટ નંબર ઉપર ગુજરાતમાં આવે છે। ત્યાંની પબ્લિક પણ એજ્યુકેટેડ અને સારી છે, જે તે જગ્યાએ કચરો નાખતી નથી અને સારી એવી વ્યવસ્થામાં હોય છે। અને બંને બાજુ વૃક્ષોનું પણ એવું સારું વાવેતર હોય છે કે જે સારું એવું એટલા માટે આજે કલરિંગ સિટીમાં જોવો પણ એના બ્રિજના પણ સારા એવા કલર કામ કરેલા છે। તો હવે આપણે અહીં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચવા આવેલા, ત્યાં બંને વકીલ જોડે થઈ અને ઓફિશિયલી કામ કમ્પ્લીટ કરી પછી આગળનું જોઈએ અને બતાવીએ। જે ટ્રાફિકના રૂલ્સ પ્રમાણે આગળ ચાલતા રહીએ છીએ। જે અહીંથી ચેન્જ કરી સામે જઈએ। જે ગાડીઓ ના આવતો ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી આગળના રસ્તા જવાનું કામ કરવાનું છે, એટલા માટે આગળ હવે જઈએ। ઘડી ટ્રાફિકના રૂલ્સ પ્રમાણે ઊભા રહ્યા, ગાડીઓને કાર પાર્કિંગની જગ્યાએ જોઈએ તો આખી જગ્યાએ ફૂલ ભરેલું છે। હવે ત્યાંથી આગળના ઓલામાં જવાનું રહેશે। જ્યારે તાપી રિવરની બાજુમાંથી આપણે જોઈએ તો એક સરસ એવું વાતાવરણ જોવા મળે છે। જે બંને સાઈડે વૃક્ષો પણ ઘણા બધા છે અને ઉપરથી જોઈએ તો નાની એવી સાઈઝમાં માણસો દેખાણા। બંને તાપી રિવરફ્રન્ટ ઉપર કેબલ બ્રિજ અને જોવાલાયક છે। અને જ્યારે અમે ત્યાંથી વિઝિટમાં નીકળ્યા રસ્તાનો પણ નજારો જોયો। આગળના રસ્તા ઉપર જતાં ઘણા બધા સારા એવા ડિજિટલ મોલ છે અને બંને બાજુ 6 લાઇન રસ્તા છે અને વચ્ચે અલગ અલગ ફૂલ છોડના વૃક્ષો પણ આવેલા, જેનાથી એક નજારો અલગ જ છે। એ બીજા ગુજરાતના સિટીની સરખામણીમાં જોઈએ તો સુરતમાં સારામાં સારું છે, એટલા માટે અમે ઘણી વખત જઈએ બીજા વિસ્તારમાં એના કરતાં સુરતમાં જઈએ ત્યારે આનંદ જ અલગ આવે છે અને જોવાનું વિડીયો ઉતારવાનું તમે કોઈ અધર કન્ટ્રીમાં આવી ગયા એવું લાગે છે। જય સુરત।